લોક ભારતી સંસ્થામાં આવી ગયા છે। બપોરના 12 વાગ્યા। ભારતી સંસ્થામાં મોરારી બાપુનું આગમન થઈ રહ્યું છે, તો વિડીયોમાં બનાવી રહ્યો। મોરારી બાપુ લોક ભારતી સંસ્થામાં એનું આગમન થાય એ તમને બતાવીએ। ઘણા બધા વિદ્યાર્થીઓ સ્વાગત માટે છે એ તૈયારીમાં છે। જો અહીંયા ડ્રોને પડેલું છે કમ્પ્લેટ લોક ભારતી સંસ્થાનું, તો બધા લોકો ન્યૂઝ ચેનલવાળા પણ ઘણા બધા આગળ આવેલા છે, તો એ બી તમને બતાવું ને। મોરારી બાપુ આવે છે, આવે એટલે તમને બધાને દર્શન કરાવીએ મોરારી બાપુના। ચાલો મિત્રો, જો સ્વાગતની તૈયારી થઈ ગઈ છે કમ્પ્લેટ લોક ભારતી સંસ્થામાં। મોરારી બાપુની ગાડી આવી રહી છે।
કથા બહુ સારી રીતે ત્યાં સંપન્ન થઈ. વળી પાછા મને કહે બાપુ હજી એક કથા કરવી છે. મને ડર લાગે આપ એકલા છો, બાળકો છે બધા જ સમર્પિત છે, પણ આપની પાસે આટલી મોટી વિતજા સેવા કરાવવી એ મને પણ દીકરો નથી. આપના આગળના જીવન માટે પણ મારે વિચારવું જોઈએ કે આપને પુત્રાવસ્થા પામવાનો આગ્રહ છે બાપુ જ્યાં અને મારા મગજમાં બેઠો આપની લોક ભારતીમાં આ જ મનોરથે કરી શકે. શ્રીરામની વિધ અને ગણામાં સિહોરમાં કથા થઈ વર્ષો પહેલા. પછી આમ રંગોળા એક કથા થઈ વર્ષો પહેલા. આ સ્થાન યોગ લગન ગ્રહવાર તિથિનું થઈ ગયું. અને કેવી તિથિ, મેં તો ખાલી તિથિ લખીને અરુણભાઈને મોકલી, પણ નાના બાપાની પુણ્ય સ્મરણમાં સંધ્યાએ એ છે. અને જ્યારે પૂરું થાય છે ત્યારે આ સંસ્થાને કેટલા વર્ષ? 70 વર્ષ પૂરા થાય છે. હું પોથી લઈને આવ્યો છું, મારી પ્રસન્નતા લઈને આવ્યો છું, અને કેન્દ્રમાં રામકથા છે, અને એને એની છાયામાં આ સંસ્થાને જે જરૂરત છે સેવાની એ મારો હનુમાનજી પૂરી કરે. આ સેતુ બંધ બધાય આન પછી કાલથી લોકા વિરામ. આપ સૌને પ્રણામ. જય ચાલો મિત્રો, તો મોરારી બાપુ છે લોકભારતી સંસ્થા, લોકભારતી યુનિવર્સિટી એટલે કે અમારા ગામમાં છે જે રામકથા બેહવાની છે ત્યાં આજે પધારી ગયા છે. 12:30-1 વાગ્યે છે એ પધાર્યા છે. અને તમને જે કંઈ મોરારી બાપુનું સ્વાગત થયું છે, પોથી લઈને આવ્યા છે. ઋષિયાબા જે ગોહિલ જે મુખ્ય દાતા છે, તો એ દરેક લોકોને બતાવ્યા છે. અને જ્યાં મોરારી બાપુ રહેવાના છે, જ્યાં એનો ઉતારો છે, એ બી વસ્તુ તમને બતાવ્યું છે. મોરારી બાપુની 5-6 મિનિટની જે વાણી છે એ બી મેં ક્લિક કરી છે, બટ એમાં કદાચ અવાજ નહીં આવી શકે, કેમ કે માઇક બાઇકની સુવિધા હતી નહીં. કેમ કે આજે તો હજી ખાલી સ્વાગત હતું, એનો ઉતારે એ પધાર્યા છે. તો એને મોટા માટી તો એવું જ કીધું છે કે ભાઈ એવી ખૂબ ઓછી રામકથાઓ અને સપ્તાહો છે કે મેં સામેથી છે આપ્યું હોય તો લોકભારતી સંસ્થામાં છે મોરારી બાપુએ સામેથી રામકથા આપી છે. મોરારી બાપુની રામકથા લેવા માટે ઘણું બધું વેઇટિંગ હોય છે. વેઇટિંગ હોવા છતાં તમે કહો તો છે એ મોરારી બાપુની રામકથા મળતી નથી હોતી, બરોબર છે. તો અમારા લોકભારતી સંસ્થામાં તો અવારનવાર છે ચક્કર લગાવતા રહેતા હોય છે. જે બી વોઇસ છે એ સારો આવેલો છે એ તમને હું અંદર એડ કરી દઈશ. તો સારું, ચાલો, મોરારી બાપુ છે અમારા ગામમાં પધારી ગયા છે. અને કાલે છે એ પોથી છે એ રામાપીરના મંદિર તમને મેં કાલે બતાવ્યું હતું. રાત્રે જે કાંઈ સીન લીધો છે ત્યાંથી લઈને લોકભારતી જ્યાં રામકથાનું ટેસ્ટ છે ત્યાં સુધી છે પોથી જશે. તો એ રીતનો કાર્યક્રમ છે. તો આ અચાનક છે એ મોરારી બાપુ આવવાના હતા, મને કોલ આવ્યો કે મોરારી બાપુ લોકભારતીમાં પધારી રહ્યા છે. તો હું ત્યાં જઈ અને તમારી માટે ફર્સ્ટ ક્લાસ છે એ મોરારી બાપુનું જે કંઈ સ્વાગત થયું છે, જે વિદ્યાર્થીઓએ કર્યું છે, એ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો સારું, ચાલો, આજના વિડીયોમાં બસ આ મોરારી બાપુનું જે રામકથા અમારા ગામમાં છે ત્યાં પધાર્યા છે એ વિડીયો તમને બતાવ્યો છે. તો વિડીયો તમને ગમ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલને હજુ તો રામકથા ચાલુ થાય તો એ ઘણા બધા વિડીયો તમને હું આપવાના પ્રયત્ન કરીશ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.